વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. ગઈકાલના વિડીયોની અંદર આપણે આલ્કોહોલ અને એના પછી ફિનોલની બનાવટ કરી છે. આજે આપણે ભૌતિક ગુણધર્મો વાળો ટોપિક જોવા ઈચ્છીએ છીએ, પરંતુ એને બહુ સ્પીડમાં જેટલી વસ્તુ જરૂરી છે તેટલી જ વસ્તુનો આપણે ઉપયોગ કરી અને આગળ વધીશું દોસ્તો. ચલો, ભૌતિક ગુણધર્મોની અંદર સૌથી પહેલા શું આવે છે? ભૌતિક ગુણધર્મોમાં આપણે સૌથી પહેલા ઉત્કલન બિંદુ લઈએ છીએ. શું લઈએ છીએ? ઉત્કલન બિંદુ. કોનું? આલ્કોહોલ અને ફિનોલનું. તો પહેલું છે, કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે. દોસ્તો સમજ પડે છે? દાખલા તરીકે CH3OH is less than CH3CH2OH is less than CH3CH2OH. જેમ જેમ તમારા કાર્બનની સંખ્યા વધે તેમ તેમ ઉત્કલન બિંદુ વધે છે. બીજું, શાખા વધે. કોણ વધે? શાખા વધે. તેમ શું થાય? ઉત્કલન બિંદુ ઘટે. ઇથેનોલ જ્યારે તમારા સંયોજનની અંદર આ બેની વાત કરીએ છીએ, પ્રોપેન 1 ઓલ અને પ્રોપેન 2 ઓલ. તો પ્રોપેન 1 ઓલનું ઉત્કલન બિંદુ ઘટે છે. કોનું વધારે હોય? 1 ઓલનું. એનું કારણ શું હોય દોસ્તો? તો સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખી, જો આપણે આંતર આણવીય અંતર વધી જાય તો આકર્ષણ ઘટી જાય. દોસ્તો 4 કાર્બનની વાત આવે તો 4 કાર્બનમાં નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, પછી દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ તરફ જાઓ તો ઉત્કલન બિંદુ શું થતું જાય? ઘટતું જાય છે. એક એ પણ તમે ધ્યાન ઉપર લઈ શકો છો. ત્યારબાદ લગભગ સમાન આણવીય દળ ધરાવતા આલ્કોહોલ is greater than alkane. શું મીનિંગ થાય છે આનો? જો આણવીય દળ લગભગ સમાન હોય તો એવા આલ્કોહોલના ઉત્કલન બિંદુ આલ્કેન કરતા ઊંચા હોય. દાખલા તરીકે CH3 CH2OH, ઇથેનોલ અને પ્રોપેન. આ બંનેના આણવીય દળ તમે જુઓ તો 46 છે. 12 દુ 24, 12 તારી 36, 36 આ 44 છે. તો ઓલમોસ્ટ સરખો છે આણવીય દળ, છતાં પણ આલ્કોહોલના ઉત્કલન બિંદુ હાઇડ્રોજન બંધના કારણે ખૂબ જ વધારે જોવા મળે છે. આ ઉપરાંત ઇન બિટવીન આ બંને વચ્ચે કોણ આવે? તો આલ્કોહોલ is greater than ether is greater than alkane. ખબર પડી? CH3 CH2OH ઇથેનોલ, પછી ઇથર એટલે તમારા 2 કાર્બન વાળો થઈ જાય OCH3 અને પ્રોપેન. તો આના ઓલમોસ્ટ આણવીય દળ 46 44 છે.
તો ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટતા જાય, પરંતુ આલ્કોહોલમાં સૌથી ઊંચા હોય છે. એનું કારણ શું છે? તો આલ્કોહોલની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ હાઇડ્રોજન બંધ પ્રકારનું છે. તેના લીધે તે પ્રબળતાથી એકબીજા સાથે જોડાય છે, અને એકબીજા સાથે જ્યારે પ્રબળતાથી જોડાય તો એના ઉત્કલન બિંદુ ઊંચા થાય છે. એટલે એ વિગત તમારે ધ્યાન રાખવાની થાય. ત્યારબાદ ખબર પડી ગઈ દોસ્તો, તો ઉત્કલન બિંદુ માટે તમે આ 3 મુદ્દા ધ્યાન ઉપર લેશો, 1, 2 અને 3. હવે આવે છે દ્રાવ્યતા. દ્રાવ્યતા દ્રાવ્યતાનો ટોપિકમાં શું કહેવાય? જેમ જેમ કાર્બનની સંખ્યા વધે દ્રાવ્યતા ઘટે. શું મિનિંગ થાય? CH3OH મિથેનોલની દ્રાવ્યતા ઇથેનોલ કરતાં વધારે હોય, ઇથેનોલની દ્રાવ્યતા પ્રોપેનોલ કરતાં વધારે હોય. મતલબ એમ થાય કે જેમ જેમ તમારા કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તેમ દ્રાવ્યતા વધે છે. અને આ એકલું આલ્કોહોલ માટે નથી કહેતા આપણે, આ જનરલ કોઈ પણ સંયોજનો તમે લેશો તો આ જ ઘટના જોવા મળે છે. આ કોણ છે જુઓ? આ આલ્કોહોલ છે, અને આ કોણ છે? પાણી. આલ્કોહોલ અને પાણી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે, એટલે આલ્કોહોલ પાણીમાં સુદ્રાવ્ય છે. એ જ રીતે આ કોણ છે? ફિનોલ. અને બાજુમાં આ કયું અણુ છે? તો પાણી. તો એમાં પણ હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે આલ્કોહોલ અને ફિનોલ બંને પાણીમાં શું કરે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. આથી તેઓની દ્રાવ્યતા અન્ય ઘટકો કરતાં વધુ જોવા મળે છે. ચલો રેડી? તો આટલી બધી વિગત છે, નોર્મલ છે, કંઈ ખાસ નથી દોસ્તો, જેને તમે ધ્યાન ઉપર લઈ શકો. એના અનુસંધાને હું તમને આ કોયડો 11.3 કરાવડાવું. હા, એનો પહેલો, નીચે દર્શાવેલા સંયોજનોના ઘણને તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. આપણે આ તમામ ઘટકોના અણુસૂત્રો નામ પરથી દોરવાના છે પહેલા. હા મિત્રો, તો જોઈ શકો છો તમે અહીંયા. ચલો, સૌથી પહેલા શું હતું? તો આપણે જ્યારે જોઈશું તો સૌથી પહેલું છે દોસ્તો પેન્ટેન 1 ઓલ. કોયડો 11.3 એનો પહેલો. આ પેન્ટેન આવ્યો એટલે 5 કાર્બન 1 ઓલ આમ લખાય. પછી બીજો બ્યુટેન 1 ઓલ, 1 2 3 4 અને પહેલા ઉપર OH. બ્યુટેન 2 ઓલ, 1 2 3 4 અને બીજા ઉપર OH. ઇથેનોલ CC અને OH. પ્રોપેન 1 ઓલ અને મિથેનોલ. દોસ્તો તમને ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ ગોઠવવો છે. તો પહેલી વાતમાં તમને એવું પૂછેલું છે કે ઉત્કલન બિંદુમાં જેમ કાર્બન વધે તેમ ઉત્કલન બિંદુ વધે. આપણે એવો નિયમ જોયો. તો કાર્બનની સંખ્યા આમાં 5 છે, જેને આપણે નંબર 1 2 રોમનમાં 3 રોમનમાં 4 રોમનમાં 5 અને રોમનમાં 6 આવા અંક આપીએ છીએ. ચઢતો ક્રમ આપણે આપવો છે, હા કે ના?
કયો ક્રમ આપવો છે? ચડતો ક્રમ. તો સૌથી વધુ ઉત્કલન બિંદુ તો કોનું હોય દોસ્તો? સર આ આપણા 5 કાર્બન વાળો OH છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય. હા, સાચી જ વાત છે. તો સૌથી વધુમાં તમારો 1 નંબર આવશે. એના પછી જુઓ તો આ 2 અને 3 રોમનમાં જે લખેલા છે એમાં કાર્બનની સંખ્યા 4 છે. તો એમાં પણ કોનો વધારે હોય? તમને એવો શબ્દ વાપર્યો, જેમ શાખા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે. તો 3 માં એક શાખા છે અને 2 માં લિનિયર છે. તો તમારા 2 નંબર જે છે એનું ઉત્કલન બિંદુ એ 3 કરતા કેવું હોય? વધારે હોય. તો 2 અને 3 માં 4 છે એટલે આવી રીતે આવી ગયા દોસ્તો એ લોકો. ચાલો પછી આગળ વધીએ. પછી તો તમારા 2 કાર્બન, 3 કાર્બન ને 1 કાર્બન. તો તમારો 5 નંબર છે જેમાં 3 કાર્બન છે, પછી 4 કાર્બન છે, પછી તો 6 એટલે કે 1 જ કાર્બન છે. એટલે સૂત્રમાં આવ્યો તમારો મિથેનોલ is less than CH3CH2OH is less than CH3CH2CH2OH is less than 3 નંબર CH3CH2CH OH CH3 is less than 2 નંબર CH3CH2CH2CH2OH is less than CH3CH2CH2CH2CH2OH. આનાથી આપણને શું ખબર પડે છે દોસ્તો? આ થયો ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ. હવે નંબર બી, પેન્ટેન 1 ઓલ, હે ને? 2 3 4 5 1 ઓલ. N બ્યુટેન 1 2 3 4. પછી પેન્ટેનાલ. દોસ્તો પેન્ટેન એટલે 5 કાર્બન તો મૂકી દીધા અને પેન્ટેનાલ છે. શું છે? તો પેન્ટેનઆલ, 2 શબ્દો છે. અને આલ હોય તો આલ્ડીહાઇડ આવે, અને આલ્ડીહાઇડ એટલે CHO આવે. એ થઈ જાય તમારો આ. અને છેલ્લે ઇથોક્સી ઇથેન, 2 કાર્બન એક બાજુ ને 2 કાર્બન બીજી બાજુ. કોના? યસ. ચલો હવે આપણે જોઈએ. યસ દોસ્તો, આ છે આપણો આલ્કોહોલ. બધામાં ઓલમોસ્ટ સમાન આણ્વીય દળ છે, આપણે માનીશું ગણીશું તો આલ્કોહોલ is greater than aldehyde is greater than ether is greater than alkane. આ છે તમારો ઉત્કલન બિંદુનો ક્રમ. તમારે ચડતો ક્રમ જોઈતો હોય તો તમે સૌથી પહેલા શું લખશો? આલ્કેન. એટલે બ્યુટેન ઇઝ લેસ ધેન, પછી ઇથર, ઇથોક્સી ઇથેન, પછી આવે આલ્ડીહાઇડ, પેન્ટેનાલ ઇઝ લેસ ધેન પેન્ટેન -1 ઓલ. ચલો આ 2 સવાલ સમજ પડી ગઈ દોસ્તો. આ રીતે આપણે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ ગોઠવી શકીએ છીએ. જો તમને સમજ પડી ગઈ હોય તો આપણે થોડાક આગળ વધીએ. ઓકે, 3 જણા કહે છે આગળ વધીએ, બાકીના શું કહે છે દોસ્તો? હવે ચાલો, જ્યારે તમારા આલ્કોહોલ અને ફિનોલની બનાવટ પૂરી થઈ પછી
એના ભૌતિક ગુણધર્મો આવ્યા. હવે એના રાસાયણિક ગુણધર્મો દોસ્તો આવે છે. ચલો હું તમને કેટલીક અગત્યની બાબત અહીંયા જ તમને સમજાવવા માંગુ છું. આ સંયોજનમાં તમારો આ આલ્કોહોલ છે તો તમે બધા જાણો છો, ડાબી બાજુ વાળો ROH ને આપણે આલ્કોહોલ કહીએ છીએ. એમાં એ પ્રકારનું પ્રક્રિયા તૂટે, સમજો ત્યારે એ પ્રકારનો બંધ તૂટે એટલે OH બંધ તૂટવા વાળી પ્રક્રિયાઓ, અને અમુક પ્રકારની પ્રક્રિયાઓ એવી છે કે જેમાં B પ્રકારનું શું થાય, ક્લેવેશ થાય, તૂટવાનું થાય. અને ત્રીજી થશે તમારા ફિનોલ સાથેની પ્રક્રિયાઓ, ફિનોલની પ્રક્રિયાઓ. આપણે શરૂઆત કરીએ છીએ અને ચાર્ટ સ્વરૂપે. તો મિત્રો આપણી આ 3 પ્રક્રિયાઓ જોવા મળે છે, જેમાં એ પ્રકારની પ્રક્રિયાઓ આ છે. ચલો, એ પ્રકારની પ્રક્રિયા કોને કહેવાય? પ્રક્રિયાઓ કે જેમાં OH બંધ તૂટે. પ્રક્રિયાઓ કે જેમાં કયો બંધ તૂટે? OH બંધ. બીજા નંબરની સ્મોલ b, પ્રક્રિયાઓ કે જેમાં C-O બંધ તૂટે. દોસ્તો તમારા આલ્કોહોલની અંદર આ 2 પ્રકારના બંધો આવ્યા ક્યાંથી? તો તમને ખ્યાલ આવે છે શું થઈ રહ્યું છે અહીંયા? તૂટે. અને ત્રીજી પ્રક્રિયાઓ જે છે તે તમારી ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ એ આ C કહેવાય. ચાલો દોસ્તો, આપણે તમામ પ્રક્રિયાઓને માત્ર આ એક ચાર્ટ દ્વારા જ સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી તમને તમામે તમામ વિગત માત્ર આ સ્થાનેથી જ પ્રાપ્ત થઈ જાય. હવે દોસ્તો OH બંધ તૂટે છે એમાં 2 પ્રકારની પ્રક્રિયાઓ સમાવેશ થયેલી છે. પહેલી આપણે કહીએ છીએ અને બીજી કહીએ છીએ. નંબર 1 છે આલ્કોહોલ અને ફિનોલ ની એસિડિકતા ચલો ખબર પડી ગઈ, આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. અને બીજો શબ્દ છે એસ્ટરીકરણ. શું ભાઈ? એસ્ટરીકરણ. એ 2 પ્રક્રિયાઓનો સમાવેશ આની અંદર થાય છે દોસ્તો. શેમાં? જેમાં OH બંધ તૂટતો હોય તેવી આ 2 પ્રકારની પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે ક્વેશ્ચન થાય કે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા એ સમજવા માટે પાછી આપણી પાસે 3 પ્રકારની પ્રક્રિયાઓ સમાવેશ થાય છે. તો ચલો એ 3ને આપણે ફોડ પાડીએ. એના 3 પ્રકાર પડે છે જે અહીંયા છે. આલ્કોહોલની ધાતુ સાથે પ્રક્રિયા,
આલ્કોહોલનો એસિડિક સ્વભાવ, કોનો અને ફિનોલનો એસિડિક સ્વભાવ. દોસ્તો સમજ પડે છે? આલ્કોહોલનો એસિડિક સ્વભાવ, ફિનોલનો એસિડિક સ્વભાવ અને ધાતુ સાથેની પ્રક્રિયાઓ આપણે અહીંયા કરવાની છે. તો તમારું આ પૂર્ણ થઈ જાય. હજુ પણ આંતરિક રીતે હું તમને એની અંદર હાઇલાઇટ આપીશ કે જેને તમે સરસ રીતે આખી જ પ્રક્રિયાને સમજદારીપૂર્વક કામ પાડી શકો. ચલો હવે પ્રક્રિયાઓ કે જેમાં CO બંધ તૂટે છે, એમાં આપણે કુલ 4 પ્રકારની પ્રક્રિયાઓનો સમાવેશ કરીએ છીએ. આ બધામાં કોણ વપરાવાનું છે? આલ્કોહોલ અને ફિનોલ. સમજ પડે છે? ચલો પ્રક્રિયાઓ કે જેમાં OH બંધ તૂટતો હોય એવી પ્રક્રિયા પહેલી આવે છે HX સાથે. કોની સાથે દોસ્તો? HX સાથે. આ HX એટલે કોણ? હાઇડ્રોજન હેલાઇડ સાથે. PX3 સાથે. ચલો ત્રીજું નિર્જલીકરણ. અને ચોથું ઓક્સિડેશન. મિત્રો આ 4 પ્રક્રિયાઓ આપણે જોવાની છે. બધું મોટા ભાગે આની અંદર સમાવિષ્ટ થઈ જ ગયું છે કે ભાઈ કેવી રીતે શું થવાનું છે તે. છતાં પણ આપણે એમાં સારી રીતે ચર્ચા વધુ માત્રામાં આપણે કરીશું. ઓકે દોસ્તો, ચાલો છેલ્લું આવે છે ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ. એમાં મુખ્યત્વે પાછા 4 પ્રકાર પડે. એક છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એમાં 2 પ્રકારની પ્રક્રિયાઓ આવે. નાઇટ્રેશન, બ્રોમિનેશન. ચલો સમજ પડે છે? નંબર 2 કોલ્બે પ્રક્રિયા. કોલ્બે પ્રક્રિયા આવી જાય. બીજી આવે છે રીમાર-ટીમાન પ્રક્રિયા. ત્રીજી આવે છે જેડેન રજ સાથેની પ્રક્રિયા. અને છેલ્લું આવે છે એનું ઓક્સિડેશન. તો મિત્રો મારા ખ્યાલ પ્રમાણે તમને ખબર પડી ગઈ હશે. હજુ પણ આપણે આની અંદર એવા પદાર્થો ઉમેરી શકીએ કે જે આ પ્રક્રિયાઓ દરમિયાન વપરાય છે. તો હું તમને એમાં પણ હાઇલાઇટ આપું. ચલો પહેલી પ્રક્રિયા આવે છે ધાતુ સાથેની. તો એમાં સોડિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ સાથેની પ્રક્રિયા આવશે તમારી. અને બીજું ફિનોલની તો NaOH સાથે પણ પ્રક્રિયા આવે છે દોસ્તો. આલ્કોહોલનો સ્વભાવ એસિડિક છે, એમાં ના બદલી શકીએ આપણે.
1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી. આ આલ્કોહોલની આ વિગત આપણે આના માટે યાદ રાખવાની. કેવી રીતે આવે છે તેની ચર્ચા પછી કરીશું. ફિનોલનો એસિડિક સ્વભાવ. ફિનોલ વધુ એસિડિક છે એનું કારણ શું છે? સંસ્પંદન બંધારણ. સંસ્પંદન બંધારણ થાય છે એટલે એ વધારે આવો દેખાય છે. આ HX સાથેની પ્રક્રિયામાં RX બનાવે. સમજો શું બનાવે? અચ્છા, એસ્ટરીકરણ બાકી રહી ગયું. કાર્બોક્સિલિક એસિડ સાથે જો તમારે એસ્ટર બનાવવું હોય ને તો આલ્કોહોલની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સાથે અને કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા આલ્કોહોલ સાથે થવી જોઈએ. બનાવીશું આપણે. ચલો, ત્યારબાદ ઉપર છેલ્લી માહિતી તમારી પાસે હોવી જોઈએ. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ વાળી પ્રક્રિયામાં RX બને. બંનેમાં નિર્જલીકરણમાં આલ્કીન બને અને ઓક્સિડેશનની અંદર આલ્ડીહાઇડ કે કીટોન બને. બરોબર છે? હા, કેવી રીતે બને છે એની ચર્ચા આપણે કરીએ છીએ આગળ. ફિનોલની પ્રક્રિયાઓ આવે છે દોસ્તો. એમાં પહેલી પ્રક્રિયા છે નાઇટ્રેશન. એ બંને સરસ મજાની વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. એની સ્પેશિયલ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ કોલ્બે પ્રક્રિયા દરમિયાન ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બને. શું બને? સેલિસિલિક એસિડ. અને રિમર-ટીમન દ્વારા સેલિસાલ્ડીહાઇડ બને છે. શું બને છે? સેલિસાલ્ડીહાઇડ. જો ફિનોલની ZN સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝીન બને. આ તમે ભણી ગયા છો ક્યાંક ને ક્યાંક. અને ઓક્સિડેશન કરીએ બેન્ઝોક્વિનોન બને. શું બને દોસ્તો? બેન્ઝોક્વિનોન. તો આ બધી જ પ્રક્રિયાઓ તમારી એક જ ચાર્ટની અંદર આવી ગઈ છે. તો આટલો ચાર્ટ પહેલા તો ધ્યાનમાં લેશો તમે. તમારે એવી રીતે પ્રયત્ન કરવાનો કે ભાઈ આલ્કોહોલ અને ફિનોલ મારી પાસે આવી ગયા છે, હવે એમાં પ્રક્રિયાઓ મારે કરવી છે. તો આ A અને B પ્રક્રિયા જે દેખાય છે તમને એ આલ્કોહોલની છે અને આ C પ્રક્રિયા એ બધી ફિનોલની છે. આલ્કોહોલમાં OH બંધ તૂટે અને CO બંધ તૂટે એવી બે પ્રકારની પ્રક્રિયા થાય. જો OH બંધ તૂટે એના માટે મારે આપણે શું ધ્યાન રાખવું પડે? બંનેની એસિડિકતાને ધ્યાનમાં લેવી પડે. અને બીજી વસ્તુ છે એસ્ટરીકરણ. હવે એમાં CO બંધ તૂટે તો આ બધામાં શું નિપજ આપે? હેલો આલ્કેન બનાવટ તમે જોઈ છે એ પ્રક્રિયા સેમ ટુ સેમ પહેલી બીજી તો બધી આવી જશે. 11મા ધોરણમાં તમે જે પ્રક્રિયા જોઈ છે આલ્કીનની બનાવટમાં એ પણ આવી ગઈ છે અહીંયા. એટલે આ બધી પ્રક્રિયા ઓલમોસ્ટ આવી ગઈ છે. એસ્ટરીકરણ વાળી પ્રક્રિયા પણ આવી ગઈ છે. એ પણ આપણે ધ્યાન ઉપર લઈશું દોસ્તો. આની અંદરથી હું જે તમને હાઇલાઇટ્સ કરાવું એ રિએક્શન તમે ભણી ગયા છો. ચલો, આ ભણી ગયા છો, આ ભણી ગયા, આ ભણી ગયા, આ ભણી ગયા, આ ભણી ગયા. દોસ્તો આટલી પ્રક્રિયાઓ તો તમે ઓલરેડી ભણી ચૂકેલા છો. આમાંથી 5 રિએક્શન એવી છે કે જે તમે 11માં તેમજ લાસ્ટ ચેપ્ટરમાં પણ ભણી ગયા છો. એટલે મોટા ભાગની વિગતો બધી આવી રિપીટ જ થાય છે. એટલે આપણે એને ધ્યાન ઉપર લઈ અને આગળ વધીએ તો બહુ મજા આવે. તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ઓકે લખીને મોકલો તો આપણે આગળ વધીએ.
ઓકે, તો નેક્સ્ટ આપણો જે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, એક મિનિટ. ચાલો, સૌથી પહેલી આપણે કઈ પ્રક્રિયાઓ કરવા જઈ રહ્યા છીએ? આલ્કોહોલની OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. એમાં પહેલી છે ધાતુ સાથે. દોસ્તો, કયા કયા ધાતુ છે? સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ. હું બતાવું ને તમને હવે. ચલો, એક મારી પાસે કોમન આલ્કોહોલ છે, ROH. એની પ્રક્રિયા આપણે કરીએ છીએ કોની સાથે? Na સાથે. તો આ બધું તૂટી O- અને H+, Na+ અને ઇલેક્ટ્રોન માઇનસ. તો RO- એ આ Na+ સાથે જોડાવાથી, હવે એકનો ધન આયન બીજાના ઋણ આયન સાથે જોડાય કે ન જોડાય બેટા? તો H+ એ ઇલેક્ટ્રોનને મેળવી લે ને તટસ્થ H બનાવે. પરંતુ આવો તટસ્થ H કોઈ દારો સ્થાયી હોતો નથી, તે હંમેશા H2 સ્વરૂપે સ્થાયી હોય. પણ અહીંયા H2 લખવું હોય તો તમારો ઇથેનોલ 2 મોલ હોવો જોઈએ આલ્કોહોલ. જો એ 2 મોલ તમે લેતા હોય તો તમારું આ સોડિયમ, આ જે નિપજ બની છે સોડિયમ વાળી, એ નિપજ પણ 2 મોલ થવી જોઈએ. એ 2 મોલ થાય તો તમારો સોડિયમ પણ 2 મોલ થવો જોઈએ. એટલે મિત્રો, આ આપણો આલ્કોહોલ છે અને આ જે નિપજ બની છે એનું નામ હું તમને સમજાવું છું, તમે ધ્યાનથી જુઓ. NaOH નું નામ શું દોસ્તો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો દોસ્તો, આનું નામ શું થાય? સોડિયમ આલ્ક ઓક્સાઇડ. સોડિયમ આલ્કોક્સાઇડ એનું નામ થશે દોસ્તો. ચલો, ત્યારબાદ આપણે હવે આના સાદા સ્વરૂપે આપણે લખીએ CH3OH વત્તા Na. તો કંઈ ન થાય. તમે કયો બંધ તોડવાવાળી પ્રક્રિયાઓ કરો છો? સર, OH બંધ તોડવાવાળી પ્રક્રિયાઓ કરીએ છીએ. Na+ અને ઇલેક્ટ્રોન માઇનસ બને. CH3O- અને Na+, તો એ થઈ જાય છે તમારું શું દોસ્તો? યસ, CH3ONA વત્તા ડાયહાઇડ્રોજન ગેસ. જો આપણે H2 લખીએ તો બધાને 2 મોલ લખવા પડે. એક કાર્બન છે તો મિથેન ન કહેવાય, અને OH ગ્રુપ છે એટલે ઓલ લાગે, એનું નામ થાય મિથેનોલ. આનું નામ થાય સોડિયમ આલ્ક ઓક્સાઇડ, પણ એ આલ્ક એક કાર્બન વાળો છે એટલે સોડિયમ આલ્ક એટલે મીથ, ઓક્સાઇડ સોડિયમ મિથોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ જબરજસ્ત બંધારણ હું તમને આપી રહ્યો છું. આને કહેવાય છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કોને કહીશું દોસ્તો? ચાલો, હવે જુઓ અહીંયા. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ તો Al+3 અને 3 ઇલેક્ટ્રોન માઇનસ એમાં રૂપાંતર થાય. તો જ્યારે એનો આ બંધ તૂટે એટલે આ માઇનસ અને આ પ્લસ બને. તો દોસ્તો, આ CH3CCH3O-
સાથે કોણ જોડાયો? Al+3. અને જો Al+3 જોડાય તો આમ ચોકડી ગુણાકાર થઈ અને તે થ્રાઇસ થાય, અને એના લીધે આપણને આ શું મળે છે દોસ્તો? H+ એ ઇલેક્ટ્રોન મેળવી અને H2 માં રૂપાંતર થાય છે. બહુ વધારે પડતું બેલેન્સિંગ કરવા જાઓ તો આ 3 થાય છે મોલ, એટલે આપણે આને 3 મૂકીએ તો હાઇડ્રોજન 3 જ છે, તો અહીંયા હાઇડ્રોજન ગેસ 3/2 મૂકી શકો. દોસ્તો આનું નામ શું થાય? પહેલા સોડિયમ એટલે કે ધાતુનું નામ લખતા હતા, તો અહીંયા લખીએ છીએ એલ્યુમિનિયમ. મિથ ઓક્સાઇડ જો એક જ કાર્બન હોય તો આ 4 કાર્બન છે, તો કે બ્યુટોક્સાઇડ કહેવાય, પણ તૃતીયક છે ને, તૃતીયક બ્યુટ ઓક્સાઇડ. સમજ પડતી હશે ને દોસ્તો? આ ધ્યાન રાખવાનું છે. તૃતીયક બ્યુટોક્સાઇડ એની અંદર આપણને મળે છે. આ જ રીતે આપણે ફિનોલની પણ આમાં જોવી છે પ્રક્રિયાઓ. તો ફિનોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે થાય તો બી આપણને શું મળે છે? Na વત્તા આ હાઇડ્રોજન દૂર થયો એ H2 સ્વરૂપે દૂર થાય છે. આપણા 2 મોલ ફિનોલના લીધા, અને આનું નામ થાય સોડિયમ ફિનઓક્સાઇડ. બેન્ઝોક્સાઇડ શબ્દ નહીં વાપરવાનો, ફિનોક્સાઇડ શબ્દ વાપરવાનો. 2 મોલ Na અને હાઇડ્રોજન વાયુ 1 મોલ છૂટવું પડે છે. અને ફિનોલ તો વધુ માત્રામાં એસિડિક છે, એટલે Na તો બરોબર છે, NaOH સાથે પણ પ્રક્રિયા કરે છે. હા મિત્રો, એ NaOH સાથે પ્રક્રિયા કરે તો દોસ્તો આનો આ બંધ પ્લસ માઇનસ થાય, આનો આ પ્લસ માઇનસ થાય, ONa વત્તા H2O બને છે, સોડિયમ ફિનોક્સાઇડ. બાળકો તમને ખબર પડે છે? હલો, ખ્યાલ આવે છે? માત્ર અહીં જુઓ તો ધાતુ સાથેની જ પ્રક્રિયાઓ આપણે બધી જોઈ. એક આ આવી કે જે ધાતુના હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા આવી. તમે કોઈ પણ ઉદાહરણ R તરીકે લઈ, અહીંયા R તરીકે ડેશ R તરીકે ઘણાના પ્રશ્ન હોય છે, શું લેવાય સાહેબ? તો દોસ્તો મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ, જે તમને હાર્ડ લાગે તમામ વસ્તુ તમે એની અંદર લઈ શકો છો દોસ્તો, અને સારી રીતે કોઈ પણ ઉદાહરણનો જવાબ તમે મેળવી શકો છો દોસ્તો. જો આ ક્લિયર થયું હોય તો આપણે બીજો ટોપિક છે આપણો આલ્કોહોલ અને ફિનોલની એસિડિક પ્રબળતા પર આગળ વધીએ. ઓકે, ચાલો હવે અહીંયા લખીએ છીએ આલ્કોહોલ અને ફિનોલની એસિડિક પ્રબળતા. દોસ્તો હું આલ્કોહોલની વાત કરું છું. અહીંયા જુઓ દોસ્તો, ROH માં આપણે જ્યારે પાણી ઉમેરીએ ને, શું ઉમેરીએ? પાણી, અથવા તો આલ્કોહોલને પાણીમાં નાખીએ અને હું એમ કહું કે આ એસિડિક છે, આ આલ્કોહોલ કેવો છે? તો તમે શું કહો છો કે સાહેબ એ પાણીની અંદર H+ આપે, તો તમે આવું કહી શકો. તો આપણે શું કરીશું? એને આ બંને તોડ્યો. જોજો, બંધ તો તમારો OH જ તોડવાનો, અને RO- અને એ H+ કોને મેળવી લીધો? પાણીએ મેળવી લીધો. તો આપણને આ શું મળ્યું? આલ્ક ઓક્સાઇડ આયન મળ્યું. શું મળ્યું? આલ્કોક્સાઇડ આયન. દોસ્તો આ અસ્થાયી છે,
શું થાય દોસ્તો? અસ્થાયી હોય તો આ રિએક્શન રિવર્સ થઈ અને પાછો આલ્કોહોલ તમને બનાવીને આપી દે, એટલે દ્રાવણમાં H+ ની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય. આથી આ એસિડિક છે પણ ખૂબ જ ઓછો એસિડિક છે. હવે એ એસિડિક પ્રબળતાનો જે ક્રમ છે એ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું. OH ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયો. OH ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયો અને OH ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયો. ડેશ R સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એ ઇલેક્ટ્રોનનું દાન કરીને કોને આપશે? કાર્બનને. કાર્બન કોને આપશે? ઓક્સિજનને. તો આ જે બંધની ધ્રુવીયતા એ ઘટી જાય અને એના લીધે H+ ગુમાવવાની વૃત્તિ ઘટે. આમાં એક જ દાતા છે 1 ડિગ્રીમાં. 2 ડિગ્રીમાં 2 ઇલેક્ટ્રોન દાતા છે R, તો ઓર હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ ઘટે. અને 3 ડિગ્રીમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા 3 છે. આ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બન કરે અને કાર્બનને OH ને આપે, તો OH નું H બંધ તૂટવાની શક્યતાઓ ઘટતી જાય. આથી એસિડિક પ્રબળતાનો જે ક્રમ છે એ તમારે આ રીતે દર્શાવવો પડે. આલ્કોહોલમાં 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી. ડેશ R સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, આથી તે OH બંધની ધ્રુવીયતા ઘટાડે છે, તેથી એસિડિક પ્રબળતા ઘટે છે. સમજો, જેમ વધે તેમ ઘટે. આ એક રીઝન થઈ ગયું તમારું આલ્કોહોલ શા માટે માપનો એસિડિક છે. તો દોસ્તો, તમારો આલ્કોહોલ બહુ જ ઓછો નિર્બળ એસિડ હોય તો તમને ખબર છે આને આપણે એસિડ કહેતા હોય. જુઓ, જો આને આપણે એસિડ કહેતા હોય તો આ બેઝ થાય અને RO- એ સંયુગ્મી બેઝ થાય અને H3O+ એ સંયુગ્મી એસિડ થાય. આ સંયુગ્મી બેઝ જે છે કેવો બને? ખૂબ જ પ્રબળ. એટલે આલ્કોક્સાઇડ આયન એ ખૂબ જ પ્રબળ સંયુગ્મી બેઝ બને છે. આ રીતે આપણો આલ્કોહોલ એ ખૂબ જ ઓછો એસિડિક છે એ આપણે સાબિત કર્યું. ફિનોલમાં એસિડિકતા એ આપણો ત્રીજો પ્રકાર છે. તો એ જો આપણે સમજવું હોય તો આપણે સૌથી પહેલા ફિનોલની પ્રક્રિયા, એટલે ફિનોલને પાણીની અંદર ડૂબકી મરાવવી પડે. તો આ H+ એ ગુમાવે, તો પેલું જો એસિડ હોય તો H+ ગુમાવે અને એ આવો પ્લસ અને H3O+ બનાવે છે. તો આ કોણ થયું દોસ્તો? આ ફિનોલ થયો, ફિનોક્સાઇડ આયન થયો. દોસ્તો, આ ફિનોક્સાઇડ આયન સ્થાયી છે. કોના કારણે? સંસ્પંદનના કારણે. તો આપણે એમાં ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન જોઈએ. ઓલરેડી તમે હેલોજન વાળામાં જે સંસ્પંદન ભણ્યા છો એ જ પ્રકારે આમાં સંસ્પંદન થશે દોસ્તો. ચલો, તમે મને એમ કહો કે આ બેન્ઝીન રિંગ ઉપર O અને શું થયું? માઇનસ. તો એ પોતાનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે કયું? આ વાળું. એ કોને આપે? પડોશી કાર્બનને.
તો કાર્બન જે પોતાનું આ ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર શિફ્ટ કરે. તો મિત્રો આપણું બંધારણ કેવું થાય તે જુઓ. અહીંયા તો એક નવો બંધ રચાઈ અને O+ બની જાય અને આ ઇલેક્ટ્રોન અહીંયા જવાથી તે માઇનસ બને છે. આ પ્રકારે મળે દોસ્તો. ત્યારબાદ એને ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુવાળા કાર્બનને આપ્યું અને તે આની સાથે જોડાય છે અને એના લીધે આપણને આ પ્રકારનું બંધારણ જોવા મળ્યું. ચલો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ પડોશી કાર્બન પર, તો આ ડબલ બોન્ડ વાળું ઇલેક્ટ્રોન યુગ્મ એ એનાથી આગળ વધે. તો તમે જોઈ શકો છો આ પ્લસ અને છેલ્લે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન પર જાય તો ડબલ બોન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ પાછું ઓક્સિજન ઉપર જવાથી આ તો મારા ખ્યાલ પ્રમાણે તમે સમજી ગયા હશો કે આવા સંસ્પંદન બંધારણ જેની અંદર થાય તો આની સ્થિરતા વધી જાય અને એના કારણે ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધારે છે સંસ્પંદનના કારણે. દોસ્તો દ્રાવણમાં ફિનોક્સાઇડ આયન વધુ માત્રામાં રહેતો હોય તો કહેવાનું કે આ પણ H3O+ પણ વધુ રહે અને એ વધારે હોય તો એ એસિડિક બને છે. આમ ફિનોલ એ આલ્કોહોલ કરતા અનેક ગણો વધુ એસિડિક છે. એનું કારણ જ આ છે, ઘણો એસિડિક, એટલે ફિનોલ એસિડિક છે. આવું આપણને ખબર પડી ગઈ હશે કે ભાઈ ફિનોલ શા માટે એસિડિક બને છે. ક્લિયર થઈ ગયું દોસ્તો. આ વિગત તમને આવું ખાલી માત્ર આટલું ધ્યાન ઉપર લેશો ને, સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. લેવાઈ જાય એટલે ઓકે બોલો દોસ્તો. ચલો હવે એની અંદર એક છેલ્લો ટોપિક એમાં એવો છે કે આ ફિનોલ છે દોસ્તો. તમને તો ખબર જ છે કે ફિનોલ એસિડિક છે, પણ ફિનોલ સાથે કોણ જોડાયું? NO2. અને ફિનોલ સાથે કોણ જોડાયું? CH3. ડેશ NO2 ઇલેક્ટ્રોન દાતા ને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. દાતા હોય તો પ્રોસેસ ઊંધી કરે છે, ખબર પડી કે નહીં? ઇલેક્ટ્રોન આકર્ષક છે. આથી ધ્રુવીયતા વધારે છે. કોની? O-H બની. આથી એસિડિક પ્રબળતા વધે છે. એટલે નાઇટ્રોફિનોલ એ વધારે એસિડિક છે સાદા ફિનોલ કરતા. અને આમાં ડેશ CH3 એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે જે ડેશ OH ની ધ્રુવીયતા ઘટાડે છે, જેથી એસિડિક પ્રબળતા ઘટે છે. સમજ પડે છે દોસ્તો? આ પ્રકારનો ક્રમ આપણે જાણી શકીએ છીએ. છેલ્લી એક વિગતની ચર્ચા કરી દઉં. આ ઓર્થો સ્થાન કહેવાય, સૌથી નજીકનું સ્થાન. પેરા સ્થાન જે છે એ થોડું દૂરનું સ્થાન આ જાણવા માટે, અને મેટા જે છે તે X. મેટા જે છે તે સૌથી દૂરનું સ્થાન ગણાય. યાદ રાખજો દોસ્તો, ઓર્થો, મેટા અને પેરામાં તમને એમ લાગે કે ઓર્થો બહુ નજીક, મેટા થોડું દૂર અને પેરા સૌથી દૂર, પણ એવું મોટા ભાગે નથી થતું. મહદ અંશે ઓર્થો એ સૌથી નજીકનું સ્થાન છે બંને એકબીજાના. મેટા પેરા જે છે થોડા દૂરના થાય અને મેટા એ સૌથી વધુ દૂરના સ્થાન થશે. કોયડો 11.4
પ્રેક્ટિસ વર્કમાં તમે કરશો દોસ્તો. ઓકે, રેડી છો? જો ઓકે હોય આપણે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. તો આપણે લેક્ચરને આટલે સુધી રાખીએ છીએ. હાજરી લઈ લઈએ ત્યાર સુધી રોકાશો મિત્રો. રોજ કેવું ના પડે એ ધ્યાન રાખીશું.